શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો વહાલો મહિનો છે. આ મહિનામાં ભગવાન સ્વયં શિવજી લક્ષ્મીજીને મળ્યા હતા. ક્યારેક પ્રશ્ન ઉઠવો જોઈએ, ક્યારેક પ્રશ્ન જાગવો જોઈએ કે આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને વધારે બિલોપત્ર શા માટે ચડાવીએ છીએ? આપણે સૌ જાણીએ છીએ કે આ મહિનામાં બિલો વૃક્ષનું પ્રાગટ્ય થયું છે. ભગવાન સ્વયં શિવજી કહ્યું કે લક્ષ્મી આપની સાધનનું ફળ છે. લક્ષ્મી સ્તન ઉત્પન્ન છે મહાદેવસ્ય. લક્ષ્મીજીએ કઠિન સાધના મહાદેવની કરી, શિવજી તો મળ્યા પણ તેમની સાથે એક વૃક્ષ પ્રગટ થયું અને એ બિલો વૃક્ષ છે. બિલો વૃક્ષનું સાચું નામ છે શ્રી વૃક્ષ. શ્રીનો અર્થ થાય લક્ષ્મી. આ મહિનામાં બિલોપત્રોથી કોઈ ભગવાન મહાદેવનું પૂજન કરે છે ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં વિશેષ કરીને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે તો તેની કામનાઓ પૂર્તિ થાય છે. થઈ શકે તો આ મહિનામાં ઉપવાસ કરવા જોઈએ. એ ન થઈ શકે તો એક દિવસ ઉપવાસ ને એક દિવસ ભોજન, નક્ત વ્રત. એક દિવસ એકદમ ઉપવાસ કરે, બીજે દિવસે એક સમય ભોજન કરવાનું, વળી પાછો ઉપવાસ, એક દિવસ ભોજન પાછું. એ પણ ન થઈ શકે તો રોજ એક સમય ભોજન કરી અને ભગવાન શિવનું આરાધન કરવું. એમ પણ ન થઈ શકે તો આ મહિનામાં વધારે મૌન રહેવું. શિવજીને મૌન પ્રિય છે. અનેક મહાદેવના ભક્તો આ મહિનામાં મૌનને ધારણ કરે છે. એ રોજ મૌન ન રહી શકે તો પવિત્ર શ્રાવણ માસમાં જે સોમવાર આવતા હોય છે, સોમવારે ભગવાન શિવજીને યાદ કરવા માટે મૌન રહે છે. મૌનનો અધિક મહિમા ભગવાન શંકરજી ગાયો છે. આ મહિનામાં વિવિધ પ્રકારે શંકર ભગવાનની પૂજા થાય છે. અભિષેક થાય, રુદ્રાભિષેક થાય, રુદ્રી પાઠ થાય. આ મહિનામાં પાર્થેશ્વર મહાદેવનું પૂજન થાય. આ મહિનામાં થોડું કરેલું સત્કર્મ અધિક ફળ આપે છે. પવિત્ર શ્રાવણ માસમાં પંચાક્ષર મંત્રનો વધારે જાપ કરવો જોઈએ. આ પવિત્ર શ્રાવણ મહિનો શાંતિ આપનારો છે. તેથી જેને શાંતિ જોઈએ, સંપત્તિ જોઈએ, પોતાના સંતાનના સુખ જોઈએ, તેને વિશેષ પ્રકારે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવનું પૂજન કરો. તો આપણે સૌ ભેગા મળીને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને યાદ કરી રહ્યા છીએ. ક્યારેક આપણા પોતાના ભાગ્યની પણ સરાહના કરવી જોઈએ કે મારું પણ કોઈ પુણ્ય છે કે મને આ ગંગાના કિનારે 9 દિવસ રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આપણા ગામની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું હોય તો પણ કેટલી મહેનત કરવી પડે, કેટલો પુરુષાર્થ કરવો પડે, કેટલી વ્યવસ્થા ઊભી કરવી પડે. તો ગામ છોડીને, રાજ્ય છોડીને જ્યારે આપણે તીર્થોમાં કથા કરવા જઈએ છીએ ત્યારે અહીં ઘણી બધી વ્યવસ્થા માંગેલી છે. આયોજક મિત્રોએ વારંવાર આવવું પડે છે, વ્યવસ્થા સંભાળવી પડે છે. તો પણ કોઈ ત્રુટિ રહી જતી હોય તો કોઈ પણ અવ્યવસ્થા રહી જતી હોય છે. તેથી જે યાત્રિકો આવ્યા છે કઈ પણ અસુવિધા હોય નજરઅંદાજ કરીને આનંદનો લાભ લેવો, સત્સંગનો લાભ લેવો, ભગવાનનું ભજન કરવું, ગંગાના તટ ઉપર બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરવો. માતા ગંગાનું તટ શાંતિ આપનારો છે, સુંદર વિચાર આપનારો છે. ક્યારે તમે ગંગાના કિનારે બેઠા હો, એક પણ દૂષિત વિચાર ત્યાં પ્રગટ ન થાય. આપનો સૌનો અનુભવ છે. ગંગાના કિનારે બેઠા હોય અને કોઈ પણ એક પણ ખરાબ વિચાર આપણા મનમાં કે હૃદયમાં ઉદ્ભવે નહીં. આ ગંગા જલનો એક શ્રેષ્ઠ પ્રભાવ છે. આપણી પૂજા પરંપરામાં ગંગાજલ વગર કોઈ દેવતાઓની પૂજા સંપન્ન નથી થતી. શિવની પૂજામાં ગંગાજલ એ બહુ આવશ્યક છે. ગંગાજલ વિના ભગવાન શિવની પૂજા કેવી રીતે સંપન્ન બને? મહાદેવજીને આપણે અન્ય વસ્તુ ન ચડાવીએ પણ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવી દઈએ તો દરેક અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે અભિષેકોની પરંપરા છે, દૂધનો અભિષેક, દહીંનો અભિષેક, ઘીનો અભિષેક, ફલના રસનો અભિષેક, અનેક દ્રવ્યથી અભિષેક થાય. ભગવાનને પંચામૃતથી અભિષેક થાય. પણ અલગ અભિષેક આપણે ન કરી શકીએ તો પણ સર્વ અભિષેકોનું ફલ મહાદેવને ગંગાજલ ચડાવવા માત્રથી પ્રાપ્ત થાય છે. શિવજીને ગંગાજલ બહુ પ્રિય છે. તો ગંગાના કિનારે બેસીને ભગવાન શિવને યાદ કરનાર આપણે સૌ આપણા પૂર્વજોને યાદ કરી. પૂર્વજોએ કોઈ પુણ્ય કર્યા છે, તે પુણ્યના ફલ સ્વરૂપે આપણને લાભ મળી રહ્યો છે. આપણે કોઈ પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું છે, કોઈ સારા કાર્યો કર્યા, સત્કર્મો કર્યા છે, એનું ફળ આપણને પ્રાપ્ત થયું છે. અનેક માણસોએ મનમાં સંકલ્પ કર્યો હતો કે હરિદ્વાર જવું છે, કથા છે,
આવી ન શક્યા, પહોંચી ન શક્યા. કારણ કયું? તેના પુણ્યનો ઉદય ન થયો. જેના ભાગ્યનો ઉદય થયો, જેના પુણ્યનો ઉદય થયો, તે ગંગા કિનારે પહોંચી ગયા, હરિદ્વાર પહોંચી ગયા. હરિનું દ્વાર છે. હરિદ્વાર પૂર્ણ થાય એટલે ઋષિકેશ આવે છે. ઋષિ મુનિઓની તપસ્થલી ઋષિકેશ છે. ત્યાંથી હિમાલય પહાડનો પ્રારંભ થાય છે. સુંદર સુંદર તીર્થો હિમાલય પહાડમાં છે. દુર્ગમ યાત્રા છે, કષ્ટદાયક યાત્રા છે, પણ ધીમે ધીમે બધું જ સુખદાયક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ રહી છે. તો આવો ભગવાન શિવને યાદ કરીએ. કર્મહશ શિવ મહાપણ કથા આપ સૌને કહેવાનો પ્રયાસ કરું. આજે આપણે ભગવાન શંકરજીની વંદના કરીશું, માતા ભવાનીને પ્રણામ કરીશું. ત્યારબાદ ભગવાન ગણેશની વંદના કરીને ધીરે ધીરે શિવ મહાપણ કથામાં પ્રવેશ કરીશું અને વધારેમાં વધારે ભગવાન શિવની વાતો કરીશું. ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરી. અહીંયા લૌકિક વાતો બહુ નહીં કરીએ આપણે, જે ઘર કુટુંબ પરિવારની હોય. કથાઓની અંદર લગભગ એ પણ ચાલતું હોય છે, ઘર કુટુંબ પરિવારની વાતો. લૌકિક દ્રષ્ટાંતો બધા છે. સાસુએ કેવી રીતે રહેવું, વહુ બાપાએ કેવી રીતે રહેવું, સસરાએ કેવી રીતે રહેવું, ભાઈએ કેવી રીતે રહેવું, બહેનોએ કેવી રીતે રહેવું, એ બધું તો આપણે જાણતા જ હોય છે. અને આજના માણસોને આ બધું કાંઈ શીખવવાની જરૂર નથી. તેને કેમ રહેવું છે, કઈ રીતે રહેવું છે, તેને બધી જ ખબર છે. આપણે અહીંયા લૌકિક વાતો કરવા એકત્ર નથી થયા. આપણે અહીંયા અલૌકિક ભગવાન મહાદેવની કથા કરવા માટે એકત્ર થયા છે. તેથી હસવાની વાત પણ બહુ અલ્પ કહીશું, નૃત્યની પણ થોડી અલ્પ સમય રાખીશું, પણ વધારે ભગવાન શિવજીની કથા આપણે સાંભળીએ એવા પ્રયાસ આપણે સૌ આ દેવતાની ભૂમિ હરિદ્વાર અંદર કરીશું. આયુ શિવજીને આપણે પ્રણામ કરીએ. જગતના પિતા છે, જગતના સર્જક પણ છે ભગવાન શિવ. જગત પિતરમ શંભો, વિશ્વના પિતા છે, જગતના પિતા છે. આ વાત અકાટ્ય છે ભાઈ, કોઈ વિરોધ ન કરી શકે. આપણા સૌના પિતા ભગવાન શંકર છે. પિતરમ, આપણા સૌના પિતૃ ભગવાન શિવ છે. પ્રથમ પિતા ભગવાન શિવ છે. તેથી જે શિવ સાધના કરે, શિવની ઉપાસના કરે, શિવનું સ્મરણ કરે છે, તેના પિતૃઓ રાજી બહુ થાય છે, તેમના પિતૃઓ તૃપ્ત રહે છે. તેથી જેને પોતાના પિતૃઓને રાજી કરવા, તેના પૂર્વજોને પ્રસન્ન કરવા હોય, સદગત આત્માઓને રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય, તો વધારે શિવનું સ્મરણ કરવું. આપણો પૂર્વજ ભગવાન શિવ છે. આપણો પ્રથમ પિતા ભગવાન શિવ છે. આપણા પિતૃઓનો પિતૃ ભગવાન શિવ છે. તેથી શિવનું આરાધન કરે છે, તેના પિતૃ ખૂબ પ્રસન્ન રહે છે. તેથી વિશેષ પ્રકારે પૂજા ન કરી શકીએ આપણે, કોઈ વાંધો નહીં. અનેક ઉપચારો કે દ્વારા ભગવાન શિવનું પૂજન ન કરી શકીએ આપણે, પરંતુ ભગવાન શિવનું સ્મરણ તો કરી શકીએ ને. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવને યાદ કરીએ. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેને જીવા પર ભગવાન શિવનું નામ રહે છે તેનો જન્મ સફળ છે. તેથી ભગવાન વ્યાસજી શિવ મહાપણ કથાના પ્રારંભે ભગવાન શિવજીને જગત પિતા કહે છે. પ્રણામ કરું છું. સ્વયંભૂ છો, વિભૂ છો, પ્રભુ છો. જેનામાં પ્રભુત્વ છે, વિભુત્વ છે, જે સ્વયંભૂ છે એ ભગવાન શિવ છે. પ્રણામ કરું છું, વંદના કરું છું મહાદેવ આપની. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિતા શ્લોક છે, શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં છે. જગત પિતરમ શંભો, જગતો માતરમ શિવા, તત્પુત્ર ગણાધીશમ ન ત્વયી તદ વર્ણયામહે, ન ત્વયી તદ
જગત પિતા શિવ, એ જગત માતા ભવાની, હું આપને પ્રણામ કરું છું. મારી વંદનાનો સ્વીકાર કરો. શિવ મહાપડ અંતર્ગત થોડું સંશોધન કર્યું છે કે ભગવાન શિવ જગતના પિતા છે. તેનો આધાર કયો છે? ઉત્પત્તિના શ્લોકો છે. જગતનું સર્જન કેવી રીતે થયું, જગતની ઉત્પત્તિનો દેવ ભગવાન શિવ કેમ છે? અને આપ સૌ જાણો છો તે રીતે ભગવાન શિવ જગતના રચયિતા છે. ભલે કોઈ વિચારધારા વાળા કહેતા હોય કે અમારા ભગવાને જગતની રચના કરી છે, પણ જેનો જન્મ થાય એ જગત રચયિતા ન હોય. જે અજન્મા છે તે જગત રચયિતા હોઈ શકે છે. અજન્મા કોણ છે? ભગવાન શિવ છે, જેનો કોઈ જન્મ નથી થયો, જેમનું કોઈ મૃત્યુ પણ નથી થયું. તેટલા માટે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, जिस प्रकार माता पिता के बिना पुत्र उत्पन्न नहीं होता, उस प्रकार शिव और शिवा के बिना चराचर जगत कैसे उत्पन्न हो सकता है? ये प्रश्नार्थ છે. અને આ શિવ મહાપડ ગ્રંથના શ્લોક છે, મેં વચ્ચેથી કાઢ્યા છે, જે જગત ઉત્પત્તિના શ્લોક છે. બહુ સુંદર વાત કરે છે, સ્પષ્ટ પ્રમાણ છે. કથા કેવી રીતે કહેવાય? કથાનો આધાર હોવો જોઈએ, પુરાણ સંમત વાત હોય. અને એક વાત તો આપણે સૌ જાણીએ છીએ, અન્ય ભગવાન બ્રહ્મ છે એના માટે ઘણા બધા સિદ્ધાંતો દેખાડવા પડે છે કે આ બ્રહ્મ છે. ભગવાન શિવ માટે કોઈ સિદ્ધાંત દેખાડવાની જરૂર નથી કે શિવ બ્રહ્મ છે, એવી ઓળખાણ કરાવવાની કોઈ જરૂર નથી. બાકી દુનિયાના કોઈ પણ ભગવાન બ્રહ્મ છે એના માટે ઓળખાણો આપવી પડે છે. તેનામાં આ લક્ષણ છે, તેના આ લક્ષણ છે, પહેલું લક્ષણ છે, તેથી આ બ્રહ્મ છે. પણ શિવ માટે એવા કોઈ લક્ષણો દેખાડવાની જરૂર નથી કે આ બ્રહ્મ કઈ રીતે છે, એ શિવ છે. આ શ્લોક ભગવાન વ્યાસ રચિત છે. જેવી રીતે માતા પિતા વગર કોઈ પુત્ર જન્મ નથી લેતો, એવી રીતે શિવ ઓર શિવા કે શિવ ઓર શિવા વગર ચરાચર જગત કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે? આ ભગવાન વ્યાસજીએ સુંદર રચના કરે છે. યથા યથા ન જાયતે પુત્ર, એકદમ સીધી વાત છે ને કે માતા પિતા વગર કોઈ પુત્ર જન્મે જ નહીં ને. પણ શિવ મહાપડ ગ્રંથમાં એક ઘટના છે એવી, જે શિલાદ મુનિના પુત્ર છે, જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર. એ મા વગર જન્મ્યા છે. બોલો કઈ રીતે જન્મ્યા છે? કારણ કે શિલાદ મુનિએ બહુ તપ કર્યું હતું. 10,000 વર્ષ સુધી તો પેલા ઇન્દ્રનું તપ કર્યું. 10,000 વર્ષ એટલે કોઈ થોડો સમય નહીં કહેવાય. અને ઇન્દ્ર પ્રગટ થયા અને ઇન્દ્રે કહ્યું તમે માગો. ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે મને અયોનિજ પુત્ર જોઈએ, જે મા વગર જન્મ લે. ઇન્દ્ર કહે છે આ વાત તો મેં પહેલી વાર સાંભળે, આવું તો મેં સાંભળ્યું જ નથી. શિલાદ મુનિએ વિવાહ નહીં કર્યા હતા અને પુત્રની અપેક્ષા રાખતા હતા. કેવી અસમંજસ વાળી ઘટના છે. ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે તો મને કે માર્ગદર્શન કરો, તમે ના આપી શકતા હોય તો. ત્યારે ઇન્દ્રે કહ્યું આવો પુત્ર હું તો નહીં, વિષ્ણુ હું, બ્રહ્મા કોઈ ના આપી શકે. ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે આ દુનિયામાં કોઈ વસ્તુ અસંભવ નથી, સંભવ તો છે જ. આપ મને કઈ માર્ગદર્શન કરો. અને ત્યારબાદ ઇન્દ્રદેવે શિલાદ મુનિને માર્ગદર્શન કર્યું છે. અયોનિજ પુત્ર તો ભગવાન શિવ આપી શકે છે. તમે વિવાહ નથી કર્યા તો પણ તમારે પુત્ર પ્રાપ્ત કરવો હોય તો સ્વયં શિવ આપી શકે છે. અને પછી શિલાદ મુનિ ભગવાન શિવની ઉપાસના કરે છે અને ભગવાન શિવ સ્વયં શિલાદ મુનિના આંગણે તેના પુત્ર તરીકે પ્રગટ થાય છે, જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર. પોઠીઓ નહીં પાછો, ઘણા લોકો બંને એક સમજે છે. નંદિકેશ્વર એ શિલાદ મુનિના પુત્ર છે અને શિવજીના અવતાર છે. અને પોઠીઓ એ ધર્મનું પ્રતીક છે, વૃષભ જેને કહ્યા આપણે. તેથી આ ચરાચર જગત કોના દ્વારા સર્જન થયું છે? ભગવાન શિવ દ્વારા. અને અવ્યાસ ભગવાન બોલ્યા છે યથા ન જાયતે પુત્ર, યથા ન જાયતે પુત્ર પિતરં માતરં વિના તથા ભવં ભવા
વિનાનીત ચરાચરમ વિનાનીત ચરાચરમ. કેટલી સુંદર વાત કરી છે શ્લોક. આલોક અને પરલોક ને સાર્થક કરે છે. ભલે આપણે બધા શ્લોક 24,000 શ્લોક ના ગાઈ શકીએ, પણ કોઈ કોઈ શ્લોક તો ગાવો જ જોઈએ જે વાત માટે પૂરક હોય. એ બહુ જરૂરી છે. પણ આપણું મોટું ભાગ્ય છે કે આપણને સંસ્કૃત નથી આવડતું. દરેક માણસે થોડું ઘણું શીખવું જોઈએ. ગુજરાતી ભાષા હિન્દી ભાષાની જનેતા, એટલું કઠિન પણ નથી. સીધી વાત છે. તથા ભવમ ભવાની ચ વિના. બસ ભવમ ભવાની, ભવ એટલે શંકર, ભવમ ભવાની ભવાની માતા ભવાની. તેના વગર આ ચરાચર જગત ઉત્પન્ન ન થઈ શકે. તો ક્યારે તમને કોઈ પ્રશ્ન કરે જગતનું સર્જન કરનાર કોણ છે, તો કે ભગવાન શિવ અને પાર્વતી. જગત કોને ઉત્પન્ન કર્યું છે? શિવ અને શિવાય, ભવ અને ભવાનીએ આ જગતનું સર્જન કર્યું છે. બહુ સુંદર વાત કરી છે. हे महाभाग्यवान ऋषियों, सुत पुराण कहे छे, इस जगत में जो जो सर्वश्रेष्ठ पवित्र है, पूर्ण एवं मंगल स्वरूप है, सभी शिव और शक्ति के तेज से प्रादुर्भाव हुआ है. आ जगत अंदर जे जे वस्तु पुण्य आपनारे छे, आपनु सौनु मंगल करनार छे, जे श्रेष्ठ वस्तु आ जगत अंदर आपणे जोई रह्या छे, ए बधुं ज सर्जन करनार कोण छे? शिव अने शक्ति छे. આપણા સૌનું સર્જન કરનાર કોણ છે? શિવ અને શક્તિ છે. કોણ સર્જન કરે છે? કોણ ઉત્પન્ન કરે છે? યત પરમ યત પવિત્રમ. યત પરમ યત પવિત્રમ ચ. આ દુનિયામાં જેટલી જેટલી પવિત્ર વસ્તુ દેખાય છે, જેટલી શ્રેષ્ઠ વસ્તુ દેખાય છે, સર્વશ્રેષ્ઠ જે આપણે જોઈ રહ્યા છીએ, જે જે વસ્તુ પુણ્ય આપનાર છે, જે મંગલ કરનાર છે, દરેક વસ્તુનું સર્જન કરનાર ભગવાન શિવ છે. અને શિવ અને શક્તિના તેજથી આ બધું જગત ઉત્પન્ન થયું છે. આવું શિવ મહા પણ કહે છે. દરેક પુરાણનો મત અલગ હોય, પણ તથ્ય તો એક જ હોય ને. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે. પર યાદ રાખજો, એક એક શ્લોક પુણ્ય આપે છે. ભલે સમજાય નહીં સમજાય, આપણું ભાગ્ય છે, પણ એક એક શ્લોક આપણા અંતકરણને પાવન કરે છે. કારણ કે દેવતાઓના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો છે. આપણે જે બોલીએ છીએ આપણી માતૃભાષા ગુજરાતી બોલીએ છીએ, પણ આ દેવતાઓની લિપિ છે, આ દેવતાઓની વાણી છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે, યત પરમ યત પરમ યત પવિત્રમ ચ યત પુણ્યમ યત ચ મંગલમ તત્તદાહ મહાભાગ તયો તેજો વિજૃંભતમ તયો તેજો વિજૃંભતમ. શિવ અને શક્તિના તેજથી આ સુંદર જગતનું નિર્માણ થયું છે. આપણને ક્યારે કોઈ પ્રશ્ન કરે કે આ જગતને કોને સર્જન કર્યું, તો આપ કહી શકો છો કે શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું કે શિવ અને શક્તિ આ ચરાચર જગતને સર્જન કર્યું છે. પુણ્ય આપનારો હોય, મંગલ કરનારો, શુભ કરનારો, દરેક વસ્તુ શિવ અને શક્તિ દ્વારા ઉત્પન્ન થઈ છે. આજકાલ બહુ સારી વિચારધારાઓ છે, અને વિચારધારાઓ લોકોને ભ્રમિત પણ કરી રહી છે. પણ શાસ્ત્ર પ્રમાણે શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું જગતનું સર્જન કરનાર શિવ અને શક્તિ છે. બહુ સુંદર વાત કરી. સાંભળો તમે આદરથી. આ બધા શ્લોકો શતરુદ્ર સંહિતાના છે, જેની અંદર જગત ઉત્પત્તિની વાત કરે છે. દેવગણ, મહેશ્વર, ब्रह्म विष्णु इंद्र चंद्रमा आदि समस्त देवता ऋषि एवं दैत्य सभी आपसे उत्पन्न हुए हैं, ऐसा भगवान व्यास जी ने कहा है. देवगण, देवदूत, ब्रह्मा विष्णु, हे महेश्वर, आपके द्वारा इंद्र, चंद्रमा, सूर्य, देवता, ऋषि और कह दिया कि दैत्य भी आपके द्वारा है जो कुछ सर्जन हुआ है. इसलिए पूरे विश्व के आधार स्वरूप शिव
અને શક્તિ છે, શિવ અને પાર્વતી છે, ભવ ભવાની છે, ઉમા મહેશ્વર છે, મહેશ ને મહેશ્વરી છે, સનાતન સનાતની છે, શંકર ને શાંકરી છે, જગતોનું સર્જન કરનાર છે. બ્રહ્માને કોને સર્જન કર્યા? શિવજીએ. વિષ્ણુનું કોને સર્જન કર્યા? શિવજીએ. ઇન્દ્ર, ચંદ્ર આદિ, સૂર્ય, સુર અસુર, સૌને, ઋષિ, સંત, સજ્જન, સબ કુછ ભગવાન મહાદેવે સર્જન કર્યું છે. આવું ભગવાન વ્યાસજી કહે છે. બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મ વિષ્ણુ ઇન્દ્ર ચંદ્રાદિ સુરા સર્વે મહર્ષયઃ દિવ્યાદ્યા સંપ્રસ્તુતા સ્વતઃ સર્વે મહેશ્વર સ્વતઃ સર્વે મહેશ્વર. મહેશ્વર દ્વારા જગતનું સુંદર સર્જન થયું. તેથી તો કહીએ ને આપણે, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. એ જગત પ્રસિદ્ધ વાત છે ને ભાઈ. હું તમને કઈ નવું તો નથી કહેતો. આપણે સૌ જાણીએ છીએ કે તમારે આગળ વર્ણન કરવાનો પ્રયાસ કરું છું. માતા છે પાર્વતી દેવી. આપણે સૌની માં કોણ છે? અને શિવપુરાણ ગ્રંથમાં એક બહુ મોટી વાત કરી છે કે જેમને પોતાની કુળદેવીની ખબર ન હોય, આ ઘણા એવા દુનિયામાં છે કે જેને ખબર નથી કે મારી કુળદેવી કોણ છે. આપણા સૌની કોઈ કુળદેવી હોય, સમાજની કુળદેવી હોય. આપણા કુળમાં જે દેવીની આપણે પૂજા કરતા હોય તેને કુળદેવી કહેવાય. જો ઘણા માણસોને ખબર ન હોય કે મારી કુળદેવી કોણ છે, તો એ સજ્જન માતા ભવાની, મા પાર્વતીને પોતાની કુળદેવી તરીકે સ્વીકારી શકે છે. આવું શિવપુરાણમાં ભગવાન વ્યાસે કહ્યું છે. અને જેને પોતાના કુલ દેવતાઓની ખબર ના હોય, ઈષ્ટ દેવતાની જેને જાણ ના હોય, એ વ્યક્તિ ભગવાન મહાદેવને પોતાના કુળ દેવતા તરીકે સ્વીકારી શકે છે, પોતાને ઈષ્ટ દેવતા તરીકે સ્વીકારે છે. આપણા સૌના ઈષ્ટ શિવ છે, આપણા સૌની ઈષ્ટ દેવી માતા ભવાની છે. તેથી કહ્યું માતા છે પાર્વતી દેવી. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. આપણા સૌના પિતા શિવ છે. બાંધવા શિવ ભક્તાંચ સ્વદેશો ભુવનત્રયં સ્વદેશો ભુવનત્રયં. આપણો દેશ કોઈ એક નથી. આત્મા ત્રિભુવનમાં વિચરણ કરનારી આત્મા છે. અત્યારે મૃત્યુ લોકમાં છે, અન્ય કોઈ લોકમાં પણ આપણું વિચરણ થઈ શકે, સંભવ છે. સ્વદેશો ભુવનમ ત્રય, તેનો ભુવન અમારે દેશ. આપણે રોજ ગાઈએ, ભગવાન શિવ અમારા પિતા છે, મા ભવાની મારી માતા. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, જગત માતુ પિતુ શંભુ ભવાની. જગત માતુ પિતુ શંભુ ભવાની. મહાદેવ મહાદેવ મહાદેવ. તેહી સિંગારન કાહુ બખાની. તેહી સિંગારન કાહુ બખાની. આપણા બાળકો પણ બોલતા હોય છે રોજ, તમે છો માતા છો પિતા. આપણે પણ બોલતા હોય ને. એ કોના માટે છે? ભગવાન શિવજીને લક્ષ્યમાં રાખીને તો બોલીએ ને આપણે. કોઈ ભાગશાળી એવો છે કે તેને આવડતું નહીં હોય. સ્કૂલમાંથી આપણને શીખવવામાં આવે છે. આશા રાખું છું ગંગાના કિનારે બેઠા છીએ આપણે, આપણા કોઈ પૂર્વ જન્મનું પુણ્ય છે, આપણા કોઈ પૂર્વજોનું પુણ્ય છે. એવા ઘણા માણસો ગુજરાતમાં છે કે જેને ગંગા સ્નાન નથી કર્યું ભાઈ, જે અહીંયા સુધી પહોંચ્યા જ નથી, જેનું સપનું જ રહી ગયું છે.
આવા અનેક માણસો છે જેને આ ગંગા સ્નાનનો અવસર નથી મળ્યો. આપને સૌને અવસર પ્રાપ્ત થયો છે. આશા રાખું છું આપ સૌ સાથે બોલજો, તમને સૌને કંઠસ્થ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ અવાજ નિકાલીએ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ શિવ તરફ સંકેત કરે છે ને. છેલ્લી પંક્તિમાં શું કહ્યું ભાઈ? જેટલા મારા દેવ છે એવા દેવોના દેવ કોણ છે? ભગવાન શિવ છે. એ અમારા પિતા છે. જે દેવતાઓનું સર્જન કરનાર, જગતનું જે સર્જન કરનાર છે એ મહાદેવ છે. તેથી આ પ્રાર્થના કોઈ પણ સામે બોલી શકો છો તમે, એવું નથી કે ના નથી કહેતો હું, પરંતુ ખરેખર ગહેરાઈથી આપણે જોઈએ તો ભગવાન શિવને ધ્યાનમાં રાખીને આપણે બોલીએ છીએ. ભગવાન શિવ, આપ અમારા પિતા છો, તમે અમારા માટે સર્વ વસ્તુ છો, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારા જેટલા વિશ્વના દેવતાઓ છે દરેક દેવતાઓના પિતા મહાદેવ આપ છો, દેવોના દેવ છો મહાદેવ આપ, અમે પ્રણામ કરીએ છીએ. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપ્ર ગ્રંથના પ્રારંભે ભગવાન શિવની વંદના કરી છે, માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને યાદ કર્યા છે.